ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આપણે પહોંચી ગયા છીએ દ્વારકા. વાગી ગયા છે 8:30 અને આપણે થઈ ગયા છીએ તૈયાર. જોઈ લો ભાઈ, હજી આપણે બૂટ પહેરવાનું બાકી છે પણ વાંધો નહીં આવે. અને બીજા બધા તો હજી પૂછતા છે. જુઓ તમે, અમારી હોટલ જેવી જગ્યાએ છે ને એ જગ્યાએથી તમને હું વ્યૂ બતાવું કે દ્વારકાધીશનું સવારમાં. તો ચાલો જો ભાઈ, હવારમાં દ્વારકાનો વ્યૂ માં થઈ ગયા હતા તૈયાર. અને આપણે પી લીધી હતી હવારમાં ચા, કારણ કે હું વહેલા ચા લેવાઈ ગયો હતો. તૈયાર થઈ ગયા છે ભાઈ. જોઈ લો, ઘડિયાળ પહેરી, બૂટ, બ્લેક પેન્ટ છે, શર્ટ છે અને આ રીતે આપણે ફોર્મલ જોડી. ફોર્મલ તો ન કહેવાય. અને બધા તૈયાર થઈ ગયા છે. બધા એટલે હું દ્વારકામાં ફાફડા વગર તો ચાલે નહીં, બરોબર? ગુજરાતી માણા ફાફડા વગર તો ચાલે નહીં. ગોમતી ઘાટ, ગંડોતુર દરિયો, ફૂલ મોજ. કાલે આપણે ના હતા પણ પાણી ઓછું હતું અને આજ બહુ જ પાણી છે અત્યારમાં. આમે દરિયો છે ફૂલ મોટો. આગળ ઉપરથી આખો દરિયો. હા, એને ફોન તો કરે કરી ને ફોટા એ બાજુ કાઢે ને સોયટા ઓલા બધા અહીંયા એની કરતા આ મજા આવે. દ્વારકા બીચ પર નોટ ભાઈ, આ વ્યૂ છોડીને જવું પડે, કારણ કે પવન એવો ઠંડો આવે છે અને મોજા એવા આવે છે. અને છે ખુદી દ્વારકા છે પણ વેટ કરે છે એટલે ભાઈ આપણે જવું પડશે, બરોબર? એટલે મને જવાનો મૂડ નથી. આપણે સસ્તી સવારી લઈને પહોંચી ગયા હતા ભાઈ ભટકેશ્વર મહાદેવના મંદિરે. અહીંથી પેલા મહાદેવના દર્શન કરીને પછી આપણે ટ્રીપને ચાલુ કરવી. આપણે આ મંદિર દરિયાની વચ્ચે છે અને અહીંયા સનસેટ પોઈન્ટ મહાદેવનું મંદિર. ભટકેશ્વર મહાદેવના મંદિરનો વ્યૂ છે કઈ આવો. મહાદેવથી નીકળવી છે સીધા જ. સસ્તી સવારી આજે મેં કરાવી લીધી હતી બુક, રૂપમણી મંદિર. તો આજનું બીજું સ્ટેપ આપણે લઈ લીધું હતું ભાઈ રૂપમણી મંદિરે. પછી સસ્તી સવારીમાં ભરાઈ લીધું હીરાની તેલ. હવે પહોંચી ગયા હતા ભાઈ શિવરાજપુર બીચે અને અહીંયા ભાઈ મોજ કરવાની છે આજે. ગાંડુ ના આમ છે બાજા. हमारी सेना हो गई है तैयार शिवराजपुर बीच. હવે જતા હતા આપણે કપડા બદલવા. ચશ્મા કોઈ જાય છે એટલે કાઢવા પડશે આપણે. પછી લુગડાનો બચકો બાંધી નીકળી ગયા હતા ભાઈ અમે વેચવા. હાલો હાલો
देखा आपने लापरवाही का नतीजा है। પછી મારો ધંધો ભાંગવા ગયેલ દાદા વિડીયો ઉતારવા માંડ્યા. ए मेरा हरदेव मेरा दोस्त બસ લો અહીંયા તો ચાલુ જ રહેવાનું છે ભાઈ. ફૂલ ઇંચના છોકરાનો બહુ રસ એટલે જો ભાઈ બેહી ગયા અહીં આપણે બેઠા છીએ અહીં. આ છે ભાઈ ગીરભા બોલા બધા મહાદેવ મયુરભાઈ આ બધા તૈયાર છે. જો ભાઈ બધા તૈયાર છે. આમું જોઈ ઓય આ એક છે. समुंदर हमारा आज है तो क्या नाचो भाई लांबा वाला कलेजा બધા કલેજા બેહી ગયા છે ભાઈ. શિવરાજપુર બીચ પહોંચી ગયા છે કિનારે. ઓમ નમઃ શિવાય. ફૂલ એન્જોય. વાહ અલે હું જાવ ના ના મજા આવે હો. તમે ફરીને રાઈડ કર્યું છે. આવડી આ રાઈડ છે. હવે મારો વારો ઘડીક રહીને આવશે. क्या सीन है, वाह क्या सीन है। આ રાઈડ તો અમારા ગેલ દાદાએ કરી હતી વેલ માછલી. પણ વેલ માછલી પછી સાઈડમાં જઈને હુઈ ગઈ. મયુરિયાની ફાટી રહી એટલે મયુરિયો બોટિંગમાં બેસી ગયો તો વિડીયો ઉતારવા.
જો આ બધા કલેજા મારા આમાં ગયા હતા, હું ગયો તો. આ બોટ છે, આ બધા કલેજા ગયા હતા અંદર. હું ગયો તો પણ બહુ ફાટી રહી ભાઈ. આજ તો આમાં જેને જવું હોય ને તો ભાઈ ફાટી રહેશે આમાં, બરોબર. આ ભાઈ બંને બહુ મજા કરાવી. ફાટી રહી હતી. હા અરે બોલો, આંખું બંધ કરી જતો ગીરીઓ. મારી ફાટી રહી હતી પણ બહુ મજા આવી ભાઈ. રાઈડ કરજો એકદમ, મજા આવશે. મારી તો ફાટી રહી હતી પણ તોય બહુ મજા આવી. હવે એક આ રાઈડ્સ કરી અને હોડીમાં બેઠા. આમાં જેને ગન લે કરાવો. આ છે પ્રમોશન, પૈસા દેને જા રહે હે ભાઈ. તમારે પાસે આવીશું. હા, નામ શું તમારું? કાનો ભાઈ. વાંધો નહીં, હાલો. ભાઈ જો આ જગ્યાએ તમે ગમે ત્યારે કયું સી વોટર્સમાં છેલ્લો કાઉન્ટર છે આપણું, બરાબર? ગમે ત્યારે આવો ભાઈ. સસ્તામાં ખૂબ સારી સુવિધા આપે છે આ ભાઈ. અમને જાજા રાઉન્ડ અપાયા. આ બોટ છે એમની, બહુ જાજા રાઉન્ડ મરાયા. હા, અને રાઉન્ડ જાજા મરાયા. સારું, વાંધો નહીં, હાલો. હાલો ભાઈ. આપણે શિવરાજપુર બીજે ફૂલ મોજ કરી અને હવે આપણે જેવી છે ભાઈ 20 રૂપિયામાં નાવા. લો ભાઈ, આ બધા એના ફોન પડ્યા છે. આ બધા હજી તૈયાર થાય છે. પાછા નાસ્તો વસ્તો કરી લીધો હવે. હું તૈયાર થઈ ગયો છું કમ્પ્લીટ. તો ભાઈ પ્રોવાઈડ ફૂલ તૈયારી ઇન ફૂલ. ભાઈ વ્યૂ જુઓ, માણસો પબ્લિક સિટી બહુ વધી ગયું છે. જો શિવરાજપુર બીચ ખૂબ જ પબ્લિક વધી ગયું છે. અને ભાઈ એને જોઈને આ પબ્લિક બહુ છે. કીડી ઘોડે પબ્લિક છે ભાઈ ભાઈ. એકદમ તમે શિવરાજપુર બીચ ઉપર આવો એટલે ગોવા અને દીવ બે ભૂલી જઈશું. હવે શિવરાજપુર બીચ ઉપર થઈ ગઈ હતી ગળતી ને આપણે નીકળી ગયા હતા ભાઈ આપણે સસ્તી સવારી લઈને બેટ દ્વારકા જવા માટે. અમે તો ભાઈ ભાઈબંધ જોડાયા હતા એટલે ભાઈ 2 થી 3 કલાક ના આવ્યા. હવે સસ્તી સવારીમાં બધા બેહી ગયા હતા. હા છે સુદર્શન સેતુ પુલ. અહીંયા તો તમે બધા ગયા છો ભાઈ, કોમેન્ટ કરી નાખજો. જય દ્વારકાધીશ. हमारी सस्ती सवारी पहुंच चुकी है. આપણે ટનલ કરતા પહોંચી ગયા હતા ભાઈ બેટ. એને લાગી હતી તલબ ચાયની તો 2 ચા પી લીધી છે. હજી તો અમારા ભાડેશભાઈ ચા પી દીકરો. બેટ દ્વારકામાં દર્શન કરી લીધા અને આપણે ફાઇનલી આપણો મોબાઈલ એ લોકરમાંથી લેતા અને આમ ફરી ફરીને આવ્યા હતા ભાઈ. એવું વિચારતા નહીં કે મોબાઈલ અંદર લઈ ગયા એમ. તો આ છે બેટ દ્વારકાનો ગેટ. હવે આપણે સસ્તી સવારી લઈને નીકળી જવાના પછી સુદર્શન સેતુ એ ફોટા પડાવો, કારણ કે ઢગલે એક ફોટા પાડશે અહીંયાથી. આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા હતા ભાઈ અને આપણે સસ્તી સવારીમાંથી નીચે ઉતરી ગયા હતા ને હવે ભાઈ 2-3 કિલો જેવા આપણા ફોટા પાડવાના. હવે આપણે આ લોકેશન ગોતતા હતા કે ભાઈ ક્યાં સારા ફોટા આવે. સનસેટ થવાનો ટાઈમ થઈ ગયો હતો ને ભાઈ મારા મોબાઈલમાં હવે ચાર્જિંગ પણ પતવા આવ્યું. તો મારા મોબાઈલમાં ચાર્જિંગ પણ પતી ગયું છે ને પાવર બેંકમાં પણ ચાર્જિંગ પતી ગયું છે ભાઈ. જો નાગેશ્વરનો વિડીયો આવી ગયો તો આવી ગયો ભાઈ, એવું બધું.
આપણે પહોંચી ગયા હતા આપણે રૂમે પહોંચી ગયા હતા ને ભાઈ મેં ફાસ્ટર ચાર્જિંગ કરી લીધું હતું. હાલો કાંઈ નહીં માર ભાઈ કઈ એનો ભાઈ આપણે આને બાય કહી દો છેલ્લે લોકમાં. હાલો ભાઈ એ ભાઈ ભાઈ કહી દો ભાઈ બ્લોકમાં બરોબર. આ બે જાય છે દ્વારકા એટલે રાજકોટ. હા તો આપણા પેટનો ખાડો ભરવા ભાઈ આવી ગયા હતા આપણે શ્રીનાથ આપણે શાંતિથી ભાઈ બેસી ગયા હતા ટેબલ પછી આ બેની કંઈક વાતચીત ચાલુ હતી ભાઈ શું વાતચીત ચાલુ હોય તો ભાઈ એમને ખબર છે. શું કુદે હરદેવ હાલો કુલદીપ તમારે હરદેવ કેપ્ટન ઠાકુર વાંધો નહીં. તો થકી ગયા છે ભાઈ પહોંચી ગયા છે ફાઇનલી આપણે રૂમે અને એક બીજી રૂમ રાખી છે આજ એસી કારણ કે ભાઈ તમે પણ તમારા ભાઈબંધ જોડે ફરવા જાઓ તો ભાઈ આવીને આવી નવી ટ્રીપ આવતી રહેશે અને આ પાર્ટ 2 છે પાર્ટ 1 નો જોઈએ તો જલ્દીથી જોઈ આવજો અને આજનો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય શ્રી રામની કોમેન્ટ કરો જય શ્રી કૃષ્ણની કોમેન્ટ કરો તો મળીએ આપણે નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ.